ફિઝિક્સ પાર્ટ 4 આજના આપણા ટૉપિક છે કુલમ્બનો નિયમ અને તેનું સદિશ સ્વરૂપ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 1ના ભાગ 3માં આપણે અભ્યાસ કર્યો હતો વિદ્યુતભારના ગુણધર્મોનો, જેમાં એના સરવાળાનો ગુણધર્મ, વિદ્યુતભારનું સંરક્ષણ, ક્વોન્ટમીકરણ અને છેલ્લે એના MCQs આપણે જોયા હતા, જેમાં તમને મેં MCQ સ્વપ્રયત્ને કરવા આપ્યા હતા. તો મિત્રો ચાલો સૌપ્રથમ તે MCQનો જવાબ આપણે અહીં જોઈ લઈએ. ક્યુ બરાબર એની આધારિત એક્ઝામ્પલ્સના આન્સર. હવે મિત્રો આજે આપણે કુલમ્બનો નિયમ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યુતભાર વિશે તો આપણે જાણ્યું કે વિદ્યુતભારના પ્રકાર, વિદ્યુતભારના ગુણધર્મો વગેરે વગેરે આપણે જોયું, પરંતુ એ બે વિદ્યુતભારો વચ્ચે કેટલું બળ લાગશે? પ્રકાર ખબર છે આપણને, આકર્ષણ અને અપાકર્ષણ, પણ એનું મૂલ્ય કયું? તો એ મૂલ્ય વિશે પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક હતો કુલમ્બ. કુલમ્બે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના બળનું માપન કર્યું. બિંદુવત વિદ્યુતભારો એટલે જ્યારે વિદ્યુતભારની સાઇઝ તેમની વચ્ચેના અંતર કરતાં ઘણી નાની હોય, એટલે કે એમનું પરિમાણ બહુ જ નાનું હોય એમની અંતરની સરખામણીમાં, તો તેવા વિદ્યુતભારોને બિંદુવત વિદ્યુતભારો કહેવાય. તો એ બિંદુવત વિદ્યુતભારો માટે કુલમ્બે પોતાનું જે વિધાન આપ્યું, ધ્યાન આપીશું અહીંયા. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું બળ. બળ મતલબ કે જે આપણે અપાકર્ષણ, આકર્ષણ, જેનું વિદ્યુત બળ પણ નામ આપીએ, કુલંબીય બળ પણ નામ આપી શકીએ. તો બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું બળ તે બે વિદ્યુતભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તે વિદ્યુતભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં ચલે છે. તો એ બળની દિશા કઈ હશે? તો બળની દિશા છે વિદ્યુતભારોને જોડતી રેખા પર. હવે આ તો વિધાન થયું. વિધાન ઉપરથી એનું જે સમીકરણ આપણે બનાવવા જઈએ તો આપણે સૌપ્રથમ વ્યાખ્યાયિત કરવા પડશે વિદ્યુતભારોને. સાથે સાથે એ વિદ્યુતભારો ક્યાં મૂક્યા છે એના વિશેની ચર્ચા કરીએ. તો ધારો કે વિદ્યુતભારોને મૂક્યા છે શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં રહેલા Q1 અને Q2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર ધારો કે R લઈએ આપણે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું લઈ લઈએ? R. તો એમની વચ્ચે જે બળ લાગે છે તે બળનું મૂલ્ય F એની વ્યાખ્યા અનુસાર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અંતરનો શું લેવાનું? વર્ગ, અને એ પણ કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે F ચલે છે 1/r², અંતરના વર્ગનો વ્યસ્ત, અને વિદ્યુતભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે કે વિદ્યુતભારોનું માન Q1 અને Q2 અને ગુણાકારના સમપ્રમાણમાં એ ચલે છે. આ ચલે છે વચ્ચેથી આપણે દૂર કરવું હોય તો કંઈક અચળાંક મૂકવો પડે. ઇઝ ઇક્વલ ટુ k Q1 Q2 ભાગ્યા r², જે કુલમ્બના બળનું સૂત્ર છે, કુલંબીય બળ. મિત્રો આ ચલે છે દૂર કરતી વખતે અચળાંક મૂકવાનું કારણ, કોઈ પણ ફિઝિક્સના કોઈ પણ સમીકરણમાં અચળાંક મૂકવાનું કારણ માત્ર એટલું છે કે એની થિયોરિટિકલ વેલ્યુ અને પ્રેક્ટિકલ વેલ્યુમાં એ આધાર રાખે છે Q1 Q2 અને R ઉપર, પરંતુ કંઈક સમથિંગ ખૂટતું હોય છે. એ દરેક પ્રયોગના અંતે એ ખૂટતો અચળાંક એ શોધ્યા બાદ એ મૂકવામાં આવે છે. અહીં એ અચળાંક કે જ્યાં આપણે k ને નામ આપીશું
સમપ્રમાણતાનો અચળાંક, જ્યાં કે શું છે? સમપ્રમાણતાનો અચળાંક છે. અચળાંક હોય એટલે એનું મૂલ્ય પણ હોવાનું. નાનો કે રાખીશું આને આપણે, જેનું મૂલ્ય છે 8.9875 ગુણ્યા 10⁹. એકમ આપણે આનું શોધવા જઈએ તો એકમ શોધવા માટે કેને કરતા બનાવીશું. કેને કરતા બનાવીએ તો સૂત્ર બનશે f r² સામે ગુણાશે અને q1 q2 નીચે ભાગાકારમાં આવશે. તો આ સૂત્ર અનુસાર એકમ બનાવીએ. f નો એકમ ન્યૂટન, અંતરના વર્ગનો એકમ એટલે કે મીટર સ્ક્વેર, અને વિદ્યુત ભારનો એકમ કુલમ ગુણ્યા કુલમ, કુલમ સ્ક્વેર, એટલે કે આનો એકમ બનશે k નો ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર. જે અહીંયા લખી દેતા ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. આ k નો એકમ, જે આપણે અહીંયા mks એકમ કહીએ છીએ આને. 8.9875 ની જગ્યાએ આપણે વ્યવહારિક MCQs માં એના રિલેટેડ દાખલાઓમાં k નું મૂલ્ય આપણે લઈશું એપ્રોક્સિમેટલી, જે થાય છે 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. આ k નું મૂલ્ય આપણે યાદ રાખવાનું છે, 9 ગુણ્યા 10⁹. આ એકમ થયો MKS. યાદ રાખજો એનો CGS એકમ, ખાસ એનો CGS એકમ. તો CGS એકમમાં આપણે ધોરણ 11 માં પ્રથમ જ્યારે ચેપ્ટર નંબર 2 માં આવતું હતું એકમનું રૂપાંતર પારિમાણિક સૂત્રની મદદથી પણ કરી શકતા હતા. MKS નું CGS ફેરવવું છે તો બધાને ખ્યાલ હશે. ન્યૂટન MKS એકમ, તો બળનો CGS એકમ કયો? ડાઇન. સંબંધ શું? તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. એટલે કે આ ના યાદ હોય તો યાદ રાખી લેજો. 1 મીટર બરાબર 10⁵ સેન્ટીમીટર અને 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ. આ એના MKS એકમ, આ રહ્યા CGS એકમ, અને આના પરથી ન્યૂટન મીટર સ્ક્વેર એટલે 10⁵ નો વર્ગ 10⁴ થઈ જશે, ભાગ્યા કુલમ સ્ક્વેર એટલે 10⁹ નીચે એની 10⁸ થશે. આની અંદર કિંમત મૂકતા આપણને k નું મૂલ્ય 1 મળશે. CGS માટે આ k નું મૂલ્ય 1 છે. અને ખાસ યાદ રાખીશું આ k નું મૂલ્ય જે 1 અહીંયા ડાયરેક્ટ મેં તમને કહ્યું, તમે આ વેલ્યુ પ્રમાણે પ્રયત્ન કરી જોજો. k નું મૂલ્ય 1 CGS માં આવશે. ક્યારે લેવાનું થશે? જો કોઈ MCQ ની અંદર, કોઈ દાખલાની અંદર તમને Q1 અને Q2 CGS માં આપેલા હોય. CGS માં એના એકમ છે સ્ટેટ કુલમ અથવા બીજું નામ છે ફ્રેન્કલિન. એવું કહ્યું હોય કે ભાઈ બે વિદ્યુત ભારોના મૂલ્યો અનુક્રમે 3 અને 5 સ્ટેટ કુલમ છે, એમના વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર છે, તો એમના વચ્ચે લાગતું બળ શોધો. આપણી પાસે બે રસ્તા છે. કાં તો k નું CGS મૂલ્ય યાદ હોય તો બધું CGS માં આન્સર આવશે, અથવા Q1 Q2 અને r ને MKS માં ફેરવવા પડશે. તો આ આપણે હાલ સૂત્ર જોયું કે Q1 Q2 r². આગળ કોઈ માધ્યમ બદલાય તો માધ્યમ અનુસાર એ બળના સૂત્રમાં આપણે શું ફરક આવશે, ચલો એ જોઈએ. હવે આ સૂત્ર આપણે જોયું, F બરાબર k Q1 ગુણ્યા Q2 ભાગ્યા r². ઘણીવાર k ની જગ્યાએ 1/4πε0 લખવામાં આવે છે. આ ε0 એક શૂન્યાવકાશ શૂન્યાવકાશને
પરમિટિવિટી છે. પરમિટિવિટી એને ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક કહીએ છીએ. પરમિટિવિટી. હવે તમને એમ પ્રશ્ન થાય કે આવું લખવાનું કારણ શું? તો આગળ સાદુરૂપ આપીએ પહેલા એના વિશે થોડી સમજૂતી લઈ લઈએ કે જ્યારે બે વિદ્યુત ભારો હોય એ બે વિદ્યુત ભારોને શૂન્યાવકાશમાં રાખેલા ત્યારે જે બળ મળતું હતું અને એની જગ્યાએ એ બે વિદ્યુત ભારોને કોઈ માધ્યમમાં રાખીએ છીએ તો એ વખતે મળતું બળ કંઈક અલગ જ મળ્યું. એટલે કે આ બળ માધ્યમ પર પણ આધાર રાખતું થયું. તો જે તે માધ્યમમાં વિદ્યુતના જે ગુણધર્મો છે એ માધ્યમ અનુસાર અલગ અલગ એ પોતે બદલાતા રહેતા હોય છે. એટલે કે આ બળ માધ્યમ પર પણ આધાર રાખે છે. તો આ માધ્યમનો એક એવો ગુણધર્મ કે જેથી માધ્યમનો એવો ગુણધર્મ કે જે બળનું મૂલ્ય અલગ ટૂંકમાં આવશે એ અનુસાર આપણે F નું સૂત્ર આ એપ્સિલોન 0 ની કિંમત પણ લખી લઈએ. 8.85 10⁻12 એકમ બનાવવો હોય તો k કરતા વિરુદ્ધ એટલે જે k નો એકમ હતો એનો વ્યસ્ત થશે. k નો એકમ શું બનતો તો આના ઉપરથી સીધો જવાબ બનાવતા આવડશે. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર. ચલો ઉલટું કરી લો. કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને એક્ઝેક્ટ મૂલ્ય થાય છે 8.854. આપણે આટલું જ યાદ રાખીશું. 8.85 ગુણ્યા 10⁻12. અહીં F બરાબર કિંમત મૂકતા કેની જગ્યાએ Q1 ગુણ્યા Q2 ભાગ્યા 4πε0 r². એટલે કે બળનું આ સમીકરણ 1 આ સમીકરણ 2. આપણને આ બે સમીકરણો અલગ રૂપમાં અચળાંક બદલતા ગયા અને અલગ રૂપમાં બંને સમીકરણો આપણને મળે છે. આ ખાસ યાદ રાખજો. શૂન્યાવકાશની પરમિટિવિટી છે પરાવૈદ્યુતાંક તેનું મૂલ્ય છે. એટલે કે શૂન્યાવકાશની જગ્યાએ જો માધ્યમ લઈશું તો માધ્યમ માટે આ બળ પણ બદલાઈ જશે. એ કુલમનો નિયમ લખી અને સમજાવો ત્યાં સુધી પૂછાય. અહીં સુધી આપણે લખીએ વાંધો નથી. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે શરૂઆતમાં જ્યારે કુલમનો નિયમ તારવેલો ત્યારે સ્થૂળ પદાર્થો માટે પણ ટૂંકમાં લાગુ પડાવ્યો હતો. પછી પરમાણુ કરતાં પણ નાની સાઈઝ માટે પણ એ પોતે લાગુ પાડી શકાય છે. એ એમ સાબિત થઈ શક્યું હતું. હવે આપણે કોઈ માધ્યમ લઈશું. કોઈ માધ્યમની પરમિટિવિટી આપણે એપ્સિલોન ધાર લઈએ. એપ્સિલોન 0 શૂન્યાવકાશ માટે માધ્યમ માટે એપ્સિલોન લઈએ તો માધ્યમમાં બળ Fm એટલે ફોર્સ ઇન અ મીડિયમમાં લાગતું બળ Fm. આ લખતા જઈશું તો Fm બરાબર માનાંકમાં Q1 Q2 ભાગ્યા 4πε0r². આ બળનું સૂત્ર મળ્યું માધ્યમમાં. સમાનતારાઓ છે આપણને શૂન્યાવકાશમાં લાગતા બળ અને માધ્યમમાં લાગતા બળ વચ્ચેનો. તો એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ એપ્સિલોન 0 અને એપ્સિલોન એના રૂપમાં એક સમીકરણ છે જેને આપણે સાપેક્ષ પરમિટિવિટી કહીએ છીએ. એ સાપેક્ષ પરમિટિવિટીનું બીજું નામ ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે. આ કેસ નાનો કે છે, આ મોટો કે. ફરક સપ્રમાણતાનો અચળાંક અને આ ડાઇલેક્ટ્રિક અચળાંક બંને જુદા જ છે, યાદ રાખીશું. ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન 0. therefore એપ્સિલોન ઇક્વલ ટુ k into એપ્સિલોન 0.
અહીં કે છે ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક મતલબ અવાહક પદાર્થો, એવા પદાર્થો જેનો ઇલેક્ટ્રિકનો ગુણધર્મ ડાઈ મતલબ નાશ પામતો હોય. ડાઈના જો કે ઘણા બધા મતલબ થાય. ડાઈ એટલે કે જે કેમિસ્ટ્રીની ભાષામાં ડાયહાઇડ્રોક્લોરાઇડ મતલબ બે, ડાઈ મતલબ બે વાપરીએ છીએ. બીજો ડાઈ માથામાં દોડા આવ્યા હોય તો એ લગાવવા માટે પણ એક ડાઈ મારીએ છીએ, ડાઈ. ત્રીજો આપણી સાદી ભાષામાં ચર્ચા કરીએ તો કૂદકો મારવો બિલ્ડિંગ ઉપરથી, એને પણ આપણે કહીએ છીએ ભાઈ ડાઈ મારવી. પણ એ ત્રણમાંથી એક પણ ડાઈ નથી. આ ડાઈ છે ડુ ઓર ડાઈ, કરો યા મરો, કે જેમાં ઇલેક્ટ્રિકનો ગુણધર્મ મળી જતો હોય એવો ડાઈ એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક. અને એ પદાર્થો હોય છે અવાહકો. ડાઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્યો જોઈએ એના પહેલા સંબંધ જોઈ લઈએ. તો અહીં એપ્સિલોનની કિંમત k * એપ્સિલોન 0 મૂકતા therefore fm is equal to સૂત્ર થશે q1 * q2 ભાગ્યા 4 પાઈ k એપ્સિલોન 0 r². k સિવાયનું પદ જોઈએ અહીંયા, અથવા થોડું ડિટેલમાં જોવું હોય તો k ને થોડો બહાર લખ્યો, q1 q2 k થોડો આગળ લઈ લઈએ, 4 પાઈ એપ્સિલોન 0 r². પરંતુ આટલું પદ જે રહ્યું એ પદને શું કહેવાય છે અહીંયા જોઈ લો. k ની કિંમત મૂક્યા બાદ આ જે સૂત્ર છે q1 q2 ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 r² બરાબર શૂન્ય અવકાશમાં લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ f ભાગ્યા k એમના m, અને આ છે fm માધ્યમમાં લાગતું બળ. fm ને શું કહીશું? માધ્યમમાં લાગતું બળ. શૂન્ય અવકાશમાં લાગતા બળના કેમાં ભાગનું હોય છે. તો આગળ આપણે થોડી કે વિશે માહિતી લઈએ. ડાઇલેક્ટ્રિક અચળાંક કેના મૂલ્યો જુદા જુદા માધ્યમ માટે જો શૂન્ય અવકાશ છે તો ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય લેવામાં આવે છે 1. માધ્યમ તરીકે બે વિદ્યુતભારો વચ્ચે જો હવા હોય, શૂન્ય અવકાશની જગ્યાએ હવા હોય તો એનું મૂલ્ય છે 1.0003, પરંતુ આપણે 1.0003 બરાબર આશરે 1 જ લઈશું. એટલે કે હવા પૂછાય તો પણ k બરાબર 1 લઈશું, શૂન્ય અવકાશ પૂછાય તો k 1 જ છે. રબર કયું હોય તો k નું મૂલ્ય 3. કાચ તો અલગ અલગ પ્રકારના કાચ આવે એ પ્રમાણેનું મૂલ્ય 5 થી લઈને 10 વચ્ચે હોય છે. સિલિકોન માટે 12, પાણી માટે 80 એટલે કે 80, ધાતુઓ માટે k નું મૂલ્ય અનંત છે. ગ્લિસરીન હોય તો 50, એવા અલગ અલગ ઘણા બધા પદાર્થો માટે, ટ્રાન્સફોર્મર ઓઇલ માટે એ પણ 4.5 જેવું મૂલ્ય છે. તો અલગ અલગ પદાર્થો માટે k ના મૂલ્યો જે જોવા મળે છે આપણને, આપણે ખાસ યાદ રાખવાના તો છે જનરલી શૂન્ય અવકાશ, હવા, પાણી અને ધાતુઓ. આ ચાર યાદ રાખીશું. જે ડાઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્યો બદલાય તો તમે જોઈ શકો છો k નું મૂલ્ય 1 કરતા નાનું નથી, એટલે કે મહત્તમ બળ શૂન્ય અવકાશમાં જ લાગશે. ત્યારબાદ જો બે વિદ્યુત ભારો વચ્ચે અલગ અલગ માધ્યમ આવે તો બળ જુદું જુદું થશે. તો મિત્રો એ બળ વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ આપણે. એ બળોની ચર્ચાની અંદર આપણે 4 ઓપ્શન છે. ઓપ્શન 1, બે વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં હોય, શૂન્ય અવકાશમાં કાં તો હવામાં હોય.
તો એનું સૂત્ર શું હતું? બે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં હોય, હમણાં જોયું આપણે કુલમનો નિયમ, F બરાબર Q1 Q2 ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર. જો એ બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ માધ્યમ હોય, એટલે કે કોઈ માધ્યમમાં હોય, બે વિદ્યુત ભારો કોઈ માધ્યમમાં હોય, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k હોય, તો એના માટેનું બળનું સૂત્ર થશે Fm બરાબર Q1 Q2 કે બાર લખ્યો થોડો 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર k, એટલે કે હમણાં જોયું તે પ્રમાણે એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન 0 ઇન્ટુ k આવશે. આ માધ્યમ આકૃતિ ઉપરથી થોડી ચર્ચા કરવા જઈએ આપણે તો સમજવું હોય તો આવું સમજી શકાય કે અહીં વિદ્યુત ભારો Q1 અને Q2 બંને વચ્ચેનું અંતર અહીંયા r રાખ્યું હતું ત્યારે આગળ હતું. અહીં Q1 Q2 નું અંતર, વચ્ચેનું અંતર તો r જ છે, પરંતુ એમની વચ્ચે k અચળાંક ધરાવતું, k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે. ત્રીજો, બે વિદ્યુત ભારો વચ્ચે અંતર, એટલે કે હવામાં કે શૂન્યાવકાશમાં વચ્ચે અંતર r હોય અને t જાડાઈનો, જ્યાં t જે જાડાઈ છે એ હવાના અંતર કરતા ઓછું હોવું જોઈએ, t જાડાઈનો સ્લેબ મૂકતા, સ્લેબ એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થ એ મૂકીએ. એટલે કે આકૃતિ જુઓ, Q1 Q2 બંને વચ્ચેનું અંતર r છે, પરંતુ એમની વચ્ચે ગમે ત્યાં આટલું t એ થિકનેસ, t જેટલી થિકનેસ એટલી જાડાઈ અને k અચળાંક ધરાવતું જ્યારે માધ્યમ મૂકવામાં આવે તો બળ કેટલું થશે. ત્રણે ત્રણ મુદ્દા ફરી એકવાર. બે વિદ્યુત ભારો હવામાં કે શૂન્યાવકાશમાં, અંતર r તો લાગતું બળ આ સૂત્ર. બે વિદ્યુત ભારો વચ્ચે હવાની જગ્યાએ સીધું માધ્યમ આવ્યું, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k, તો આ સમીકરણ. બે વિદ્યુત ભારો, અંતર r, પરંતુ પૂરેપૂરું માધ્યમ પણ નહીં અને પૂરેપૂરી હવા કે શૂન્યાવકાશ પણ નહીં, થોડું માધ્યમ અને થોડી હવા. તો કયા સૂત્ર વડે આપણે શોધી શકીએ છીએ? F' બરાબર Q1 Q2 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર, જે સીધું લઈએ છીએ એમાં આવે અંતર. આ જે અંતર છે એ અંતર r ની જગ્યાએ થઈ જશે r માઇનસ t પ્લસ t રૂટ k નો હોલ સ્ક્વેર. આ નીચે અંતર આવ્યું r માઇનસ t પ્લસ t રૂટ k નો હોલ સ્ક્વેર. એ પ્રશ્ન દરેકને થવો જ જોઈએ, આ આવ્યું ક્યાંથી, અથવા આવું જ કેમ લખ્યું, t ના જોડે રૂટ k કેમ ગુણ્યું, r માંથી t કેમ બાદ કર્યું, આ ક્યાંથી આવ્યું વિચારજો, સાબિત કરવાનો પ્રયત્ન કરજો ક્યાંથી આવ્યું. હાલ માત્ર તમે અહીંયા જોઈ લો છો r માઇનસ t પ્લસ t રૂટ k લખ્યું છે. જ્યારે આની ચર્ચા ક્યારેક કરીશું અથવા ના ખ્યાલ આવે તો મેસેજ કરીને પણ આપણે આની ચર્ચામાં એક વખત લઈ લઈશું. આ હતું બંને વચ્ચેનું અંતર r અને t જાડાઈનો સ્લેબ. હજુ એક ચોથો ઓપ્શન પણ છે. બે વિદ્યુત ભારો વચ્ચે જુદી જુદી જાડાઈ અને
જુદા જુદા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબ મૂકતા. ફરીવાર આકૃતિ Q1 Q2 ધારો કે એમની વચ્ચે K1 K2 K3 T1 T2 T3 K1 K2 K3 અલગ અલગ ડાઇલેક્ટ્રિક અચળાંક તેમની જાડાઈ અનુક્રમે T1 T2 T3 હોય એટલે કે એક જ માધ્યમ નહીં. બીજા ઓપ્શનમાં એક જ માધ્યમ હતું, અહીંયા હવા નથી રહી પરંતુ અલગ અલગ માધ્યમ છે. 3 હોય, 2 હોય, 4 હોય, ગમે એટલા હોય. તો એનું બળ F ડબલ ડેશ Q1 ગુણ્યા Q2 ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 સૂત્ર બનશે T1 રૂટ K1 T2 રૂટ K2 પ્લસ T3 રૂટ K3 નો હોલ સ્ક્વેર. આગળ હોય તો ડેશ 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 ડેશ, થોડું નીચે છે ધ્યાન આપીશું. અહીંયા Q1 ઇન્ટુ Q2 4 પાઈ એપ્સિલોન 0 શું લખ્યું છે અહીંયા મેં T1 કૌંસમાં T1 રૂટ K1 પ્લસ T2 રૂટ K2 પ્લસ ત્રીજો હોય તો T3 રૂટ K3 નો હોલ સ્ક્વેર. આમ આ ચાર અલગ અલગ મુદ્દાઓ માટે આપણે બળોના જે સમીકરણો જોયા જેનો ઉપયોગ MCQ ની અંદર આપણે આ કરવાનો રહેશે. ખૂબ ખૂબ આભાર મિત્રો.